હવે પત્રાંક 751 વવાણિયા ફાગણવદ 11 રવિ 1953 ઓમ સર્વજ્ઞાય નમઃ. આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. સૌભાગભાઈ ઉપર લખે છે કે સૌભાગભાઈ, તમારો આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના જે જુદા જુદા પ્રકારો આપે બતાવ્યા તેનો કે વિશેષાર્થ તમે જાણવાની જિજ્ઞાસા દર્શાવી તે હવે જણાવું છું. આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના પ્રકારનો વિશેષાર્થ સંકિતના 3 પ્રકાર આત્મસિદ્ધિમાં કહ્યા છે, તેનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકિત ઉપદેશ્યા છે. કૃપાલદેવ એમને પૂછ્યું કેટલા પ્રકારના જુદા જુદા સંકિત ઉપદેશ્યા, તેનો વિશેષાર્થ આપ લખો. ત્યારે હવે કૃપાલદેવ લખે છે સૌભાગભાઈને કે આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકિત ઉપદેશ્યા છે. 3 પ્રકારના સંકિત બતાવ્યા છે આત્મસિદ્ધિમાં. પહેલું, આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકિત કહ્યું છે. પહેલું સંકિત કયું? શ્રદ્ધારૂપ. હા ના, એમાં બતાવે છે બ્રહ્મચારી વિવેચનનો બધું ખુલાસા કરે છે. હા, વિવેચન છે ને. આ 751 આમાં શું કહે છે? એ આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકિત ઉપદેશ. આ પહેલું સંકિત છે તે શ્રદ્ધારૂપ સંકિત. જેમ પ્રભુશ્રીએ એકવાર કહ્યું કે પ્રભુ શ્રદ્ધા, સત શ્રદ્ધા, શાશ્વત શ્રદ્ધા. શ્રદ્ધા એટલે દેવગુરુ ધર્મની શ્રદ્ધા, અથવા ભગવંતોએ જે તત્વ ઉપદેશ્યા તેની શ્રદ્ધા. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. ભગવંતોએ દિનેશ્વરે કેવલનાથી જોઈને જે તત્વ ઉપદેશ્યા તે સંપૂર્ણ સત્ય છે એવું દ્રઢ શ્રદ્ધા, તેને વ્યવહાર સંકિત કહ્યું છે, જે નિશ્ચય સમ્યક દર્શનનું કારણ છે. હવે વ્યવહાર સંકિત જેને હોય તેની કેવી દશા હોય ત્યાં બતાવે છે કે આપ્ત પુરુષની વચનની પ્રતીતિરૂપ, કે જે પુરુષને આ વ્યવહાર સંકિત હોય તેને આપ્ત પુરુષ એટલે મોક્ષ માર્ગમાં વિશ્વાસ કરવા લાયક એવા આત્મજ્ઞાની પુરુષની શ્રદ્ધા, જ્ઞાન જેને છે એવા જ્ઞાની પુરુષની જેને શ્રદ્ધા હોય, દ્રઢ પ્રતીતિ હોય કે આ પુરુષ સાચા છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વરુચિરૂપ. જેમ કે આપણા માટે કૃપાલદેવ પ્રભુના કહેવાથી આ સાચા પુરુષ છે એમ આપણને મનમાં દ્રઢ થયું હોય તો એમની આજ્ઞા ઉપાસીએ આપણે. એમણે જેમ કહ્યું તેમ કરવાનો અપૂર્વ રુચિભાવ ઉત્પન્ન થાય. આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ. આપણને કૃપાલદેવ સાચા લાગ્યા હોય તો યથાશક્તિ આપણે એમણે જેમ કહ્યું તેમ વર્તવાનો આપણે પ્રયત્ન કરીશું. ન થઈ શકે એનો ભાવ રાખીશું, પણ યથાશક્તિ એમ જ રહેશે જો સાચું શ્રદ્ધાન થયું હોય તો. કેમ કે રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારાસદ. જેટલી રુચિ પુરુષ પ્રતીતિથી થઈ હોય તે પ્રમાણે એનો પુરુષાર્થ ઉપડે છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપે પ્રથમ સંકિત કહ્યું છે. એનો સ્વચ્છંદ નિરોધ થાય. જે જ્ઞાનીની આજ્ઞામાં વર્તે એનો સ્વચ્છંદ મંદ પડે, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. એમ પોતાનો તે સ્વચ્છંદ મૂકી સત્પુરુષની ભક્તિ કરવાનું પ્રથમ સંકિત કહ્યું. એટલે જેને સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધાન આવ્યું તે તેની આજ્ઞા ઉપાડશે, તેની રુચિ તે તરફ થશે, તેના સ્વચ્છંદનો નિરોધ થશે અને આપ્ત પુરુષ પ્રત્યેને ભક્તિ પ્રગટશે. એ પહેલું સંકિત છે. અને આત્મસિદ્ધિમાં આની ગાથા કઈ છે? સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય, સંકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. બ્રહ્મચારી વિવેચનમાં અર્થ ભર્યો કે પોતાનો સ્વચ્છંદ મૂકી દઈ, જે કુલ ધર્મમાં મતમાં જન્મ્યો હોય એનો આગ્રહ છોડી દઈ
સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. સત એટલે આત્મા જેને પ્રાપ્ત છે એવા સદગુરુના લક્ષ્ય વર્તે, એટલે એના કહ્યા પ્રમાણે વર્તે સદગુરુ લક્ષ્ય સમકિત તેને ભાખ્યું, તેને શાસ્ત્રોમાં સમકિત કહ્યું છે. કારણ ગણી પ્રત્યક્ષ આત્મદર્શન એટલે નિશ્ચય સમ્યક દર્શનનું કારણ ગણીને આ કારણરૂપ એને સમકિત કહ્યું છે, વ્યવહાર સમકિત કહ્યું. કારણરૂપ કે જે નિશ્ચય આત્મદર્શનનું કારણ થશે, એટલે આ શ્રદ્ધારૂપ સમકિત કહો, વ્યવહાર સમકિત કહો અથવા નિશ્ચય સમ્યક દર્શનનું કારણ કહો, એક જ છે. આ શ્રદ્ધા ઋષિકે શ્રદ્ધા પરમ દુલ્હા ત્યાં, આ શ્રદ્ધા પણ દ્રઢ આવી ગઈ સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે કે એના વચનો પ્રત્યે જો દ્રઢ શ્રદ્ધાન હોય તો એનો પણ વધારે 15 ભવે મોક્ષ છે. હવે બીજું સમકિત કે છે પરમાર્થની સ્પષ્ટ અનુભવાન સે પ્રતીતિ સે સમકિતનો બીજો પ્રકાર છે. પહેલો તો શ્રદ્ધારૂપ, હવે બીજામાં તો સ્પષ્ટ અનુભવાન સે પ્રતીતિ અંશે, એટલે આ ઉપશમ સમકિત જે બે ઘડી ટકે વધારે અંતર્મૂળની અંદર છે, નહીં તો કેવળ ના થઈ જાય. એ બહુ જ અલ્પ સમય માત્ર ટકે અને ફરી જતું રહે, પણ નિર્મળતા એટલી છે નહીં. પણ પરમાર્થની સ્પષ્ટ અનુભવાન સે પ્રતીતિ તે સમકિતનો બીજો પ્રકાર કયો છે. સ્પષ્ટ અનુભવ આત્માનો બે ફટ જુદા અનુભવાય ભલે અંશે, તેને આ બીજું સમકિત કહ્યું. એની ગાથા આત્મસિદ્ધિમાં આપી છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. આ પરમાર્થ સમકિત કે જેને વર્તે નિજ સ્વભાવનો, સ્વભાવ જે આત્મભાવ છે, વર્તે નિજ સ્વભાવનો અનુભવ, આત્મ અનુભવ થઈ ગયો એને, પણ એ વધારે વાર ટકે નહીં, એટલે ચાલ્યો જાય તો પણ એને લક્ષ્ય તો બન્યો રહે કે ફરી તું એ અનુભવમાં ક્યારે જઈશ. અને જ્યારે વેપાર કે બીજા પ્રસંગમાં ચિત્ત રોકાયેલું હોય ત્યારે લક્ષ્ય પણ ન રહે, ત્યારે પ્રતીતિ તો હોય છે કે હું આત્મા જ છું. એને ઊંઘમાં પણ એમને થાય કે નાનીને કે હું દેહ છું, પ્રતીતિ તો જાય નહીં જ્યાં સુધી સમ્યક દર્શનનો સદભાવ છે ત્યાં સુધી, ભમ્યું નથી ત્યાં સુધી. એટલે વર્તે નિસ્વભાવનો અનુભવ કાં લક્ષ્ય કાં પ્રતીત, કેમ કે વૃત્તિ વહી નિજભાવમાં, એની વૃત્તિ હવે અંતર્મુખ થઈ ગઈ, નિજભાવમાં વહી પરમાર્થે સમકિત. એક જ અનુભવ થઈ ગયો આત્માનો, ભેદ જ્ઞાન, સ્પષ્ટ ભેદ. અનુભવાંશે, અંશે અનુભવ, અનુભવાંશે એમ કહ્યું, એટલે અંશે જેને આત્માનો અનુભવ થઈ ગયો. આ આવી ગયું ઉપસમ સમકિત. હવે ત્રીજા સમકિતમાં શું કહે છે? નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કયો છે. આત્મસિદ્ધમાં ત્રીજો પ્રકાર કયો? નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર છે. આની ગાથા આત્મસિદ્ધિમાં લખી. વર્ધમાન સમકિત થઈ, સમ્યક દર્શન થઈ ગયું, હવે આગળ વધે છે. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. વર્ધમાન સમકિત થઈને મિથ્યાભાસ, આભાસને ટાળે, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. એનો એ થયો કે હવે સમ્યક દર્શન થયા પછી જે પ્રકૃતિઓને ઉપશમાવેલી હવે અહીંયા ક્ષય કરી દે છે. હા, એટલે આ ક્ષાયક સમકિતની દશા છે. નિર્વિકલ્પ જે વાત કરી એટલે આત્મા સંબંધી એ હવે નિર્વિકલ્પ થઈ ગયો. જેને ક્ષાયક સમ્યક દર્શન થયું તે હવે ત્રણેય કાળમાં કોઈ પણ કાળે એમને આત્મા સંબંધીની વિકલ્પ કે શંકા થાય જ નહીં. કૃપાલદેવે ઉપદેશ નોંધમાં લખ્યું છે ને, અમને કોઈ દિવસ પણ આત્મા નથી એવી કોઈ દિન પણ શંકા નહીં થાય. આત્મા નિત્ય જ છે, એ અનિત્ય એવો અમને કોઈ દિવસ શંકા નહીં થાય. કેમ કે ક્ષાયક સમ્યક દ્રષ્ટિ છે. સાથે પ્રકૃતિઓ મૂળમાંથી ક્ષય થઈ ગઈ એટલે એમને હવે આત્મા સંબંધિત તો કોઈ કાળે વિકલ્પ ઉઠે નહીં. ક્ષાયક સમ્યક દર્શન ચોથે ગુણસ્થાન કે રહેલા સમ્યક દ્રષ્ટિનું કે કેવળ જ્ઞાનીનું બે સરખું છે શ્રદ્ધા અપેક્ષા. કેમ કે દર્શનમાં કેવડીનો ગયો, દર્શનમાં ચોથે ગુણસ્થાન કે એમનો ગયો,
હવે રહ્યો એ ચારિત્રમાં જે બાધક થાય છે વારંવાર એ આત્મ ધ્યાનમાં સ્થિરતા થવામાં, પણ અહીંયા બ્રહ્મચારીજીએ કહ્યું છે વિવેચનમાં કે આ સમકિત નિર્વિકલ્પ સમકિત એ જ ખરી રીતે ક્ષાયક સમકિત છે. આ બ્રહ્મચારીના શબ્દો એમની અંદર ડાયરી છે એમાં છે, હજુ છપાયું નથી, એમાં નિર્વિકલ્પ સમકિત એ જ ખરી રીતે ક્ષાયક સમકિત છે, જ્યાં આત્મા સંબંધી વિકલ્પ ગયો સર્વકાલને માટે. નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર છે. એટલે ગાથા આત્મસિદ્ધિમાં કહી કે વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ. મિથ્યા જે આભાસ હતો હું દેહ છું કે આત્મા છું એ તો એ સંપૂર્ણ ગયો, કોઈક કાળે હવે એ મિથ્યાત્વમાં આવે જ નહીં. ટાળે મિથ્યાભાસ પછી ઉદય થાય ચારિત્રનો, એમ થતાં ત્યાં વિતરાગ પદમાં વાસ થાય, એટલે કે કેવળ જ્ઞાન પ્રગટે. એટલે પહેલું સમકિત શ્રદ્ધારૂપ, બીજું સમકિત ઉપશમરૂપ અને ત્રીજું સર્વિક્ષાયક રૂપ. એટલે પ્રભુએ જેમ કહ્યું શ્રદ્ધા, સત શ્રદ્ધા, શાશ્વત શ્રદ્ધા. શ્રદ્ધા એ તો વ્યવહાર શ્રદ્ધા દેવગુરુ ધર્મની કે તત્વોની, અને સત્શ્રદ્ધા એ સમ્યક દર્શન આત્મા અનુભવરૂપ નિશ્ચય સમકિત, અને ક્ષાયક શ્રદ્ધા શાશ્વત શ્રદ્ધા તે ક્ષાયક સમકિત. એ તો કોઈ દિવસ જાય જ નહીં. હા, એ તો પાછો પહેલે પણ આવે અને પાછો અર્ધ પૂતગલ પરાવર્તન ભ્રમણ પણ કરી દે, બધું મૂકી પણ દે, છોડી પણ દે. જ્યારે ક્ષાયકવાળો કદી પાછો પડે નહીં, છે જ નહીં. દર્શન મોહનીય કર્મના અંશો જ નથી, ક્યાંથી પાછો પડે? કેમ કે સાતે પ્રકૃતિઓ દર્શન મિથ્યાત્મોની મિશ્રમોની સમકિતમોની અંતાનમની ક્રોધ માન માયાલો બે જળમોથી નાશ કરી દીધા. જળ એનું અસ્તિત્વ જ નથી. હા, એવું વિપરીત નિમિત્ત મળવું જોઈએ. કોને? એ તો ઉપશમ વાળાને. હા, જ્યારે ક્ષાયક વાળાને નિમિત્ત મળે તોય નહીં જાય, એ કોઈ દિવસ વમે જ નહીં સમ્યક દર્શન. એટલે એનો તો તદભાવ મોક્ષ કયો છે. પુરુષાર્થ કે કાં ત્રણ ભાવ, કાં આયુષ્ય બંધાઈ ગયો મનુષ્યનો 4 ભાવ, નહીં તો એને 3 ભાવથી વધારે મોક્ષ નથી. ક્ષાયક સમ્યક 3 ભાવથી વધારે સંસાર નથી, એનો મોક્ષ નિશ્ચિત છે. એટલે અહીંયા કહ્યું હવે કે છે પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે, બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણેય સમકિત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણેય સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. પહેલું શ્રદ્ધારૂપ સમકિત તે નિશ્ચય આત્મદર્શનનું કારણ છે. નિશ્ચય સમકિત જે થયું તે ક્ષાયક સમ્યક દર્શનનું કારણ છે. અને ત્રણેય સમકિત વિતરાગ પુરુષે તો માન્ય કર્યા છે. ત્રણેય સમકિતની ઉપાસના કરવા યોગ્ય છે, તેનો આદર સત્કાર કરવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લાના પછી વિષય બીજો છે. એટલે પહેલું સમકિત શ્રદ્ધા. આપણે પહેલાં તો સાચા 18 દૂષણ રહિત દેવની શ્રદ્ધા કરવી, અને ગુરુ પણ આત્મજ્ઞાની હોવા જોઈએ. આ બધા મૂળભૂત તત્વોમાં ભૂલ થતી આવી છે અનાદિકાલથી, એ હવે કરવી નથી. હવે